એમ તો છે ને હું જ્યાં પોરબંદર આજ વરે પાછો હે ને મોટો વ્લોગિંગ ટ્રાય કરીએ છીએ. એક વિડીયો તો તમે જોયો મોટો વ્લોગિંગ નો, એક દી હેરીને તેડવા ગયો દેદુ નો. આજ પોરબંદર જાવ તો પોરબંદર બજાર ટ્રાય કરીએ વિડીયો ઉતારીને પોરબંદર બજારમાં મોટો વ્લોગિંગ. ઓલે ફેરે જેડી મારું હતું મોટો વ્લોગિંગ. આજે હું કહીએ ને બુલેટ ની ટ્રાય કરીએ. જોકે હું ઓછો લઈને નીકળ્યા બુલેટ, એટલું બધું નહીં રાખતો. મને જેડી માર વધારે ફાવે. આ કામ બાપુજી વધારે આગે બુલેટ. આજ વરે થયું કે લઈને ઘુમરો મારા કે દુઃખ નું આઈકું ને એક ચક્કર લાગી જાય. અવાજ ની મેં છે ને વાયરલેસ માઇક ની ટ્રાય કરી. કેવો આવતો હોય મને તો ખબર નથી પડતી. બીજો કદાચ પવન આવતો હોય છે માઇક ની પોઝિશન ફેરવવી જોઈએ અમારે. અને બીજા નંબરમાં અમારે એ કહેવું હતું કે અમારા આ સાઈડ છે ને કેરીનું વાવેતર બહુ, આંબાનું વાવેતર બહુ, કેરીનું નહીં. એટલે કેરી અમારે પુષ્કળ થાય. અને અમારી કેરી છે ને આ ઇલાકાની અમારે ગીર કરતા મીઠી થાય કેરી. આંબા અમારે ગીર માંથી જ આવે, કલમો ત્યાંથી જ લે આવે. પણ અમારે આ વીઘાની ભાવે બહુ આંબો. બજરંગબલી હવે ને ગીરની કેરી કરતા અમારી કેરી મીઠી બહુ, એટલે છે ને અમારા આકરનો ભાવ વધારે હોય ગીરની કેરી કરતા. તો હે ને ગલીર કોઈ કરે રાણા હોય મહાદેવ નું મંદિર હે, સિદ્ધેશ્વર મહાદેવ. બજારી તને નથી દેવું રાણા ગામમાં તને બરોબર ને બરોબર બાઈ પછી તને નીકળી જાઉં મારે. ટ્રાફિક ન નડે, ટ્રાફિક હોય ગામમાં મારે થઈ મોડું જરાક બરોબર કોટ વાળા રસ્તે થી નીકળી જાય. એ આ તો લગાડી દઈએ છે. વરનાણા જે હે ને જરાક રોંગ સાઈડ લેવી પડી, કારણ કે આથી મારે જવું બાયપાસ ઉપર. સીધું નીકળવાનું છે 3 માઇલે વરનાણાથી બાયપાસ લેલા હેલું પડે ને. તો હે ને જરાક વોઇસમાં સ્ટોરેજ ફૂલ થયું હતું કેમેરાનું. હું જરાક ખાલી કરતો હતો જગ્યા. ઘેરથી યાદ હતું ભૂલે ગયો હાંજી મગજમાં હતો સ્ટોરેજ ફૂલ થયું ખાલી કરી નાખી. ગધેડીનો કઈ મેળ ન આવ્યો, ભૂલાઈ ગયું, વિખાઈ ગયું બધું. આગળ ફૂલ થયું ત્યાર પછી 10 મિનિટ ઉભો ત્યારે મોડા ફેરું મોડું થાય જ ગમે એટલી ઉતામળ કરીએ. બાયપાસ પોરબંદર નો એની દીઠો આ રહેતા એને તો ખબર છે બહાર ના હોય એની વાત કરા. આ ડાયરેક્ટ પોરબંદર થી ચડે અને બારોબાર ને બારોબાર સીધો નીકળે 3 માઇલે. દ્વારકા જવું હોય તો દ્વારકા સોમનાથ ની જોડે આ રસ્તો. પવન છે ભાઈ, કઈ ગાડી કે મોટું વાહન જાતું બહાર નીકળે જતા થાય હસબસાવ નાખે, હવે બોલાવે નાખે હસબસાવ એટલે ગજબ પવન હાંપો છે બરોબર સીધો હાંપો. બારી વાત હાથો મોટરસાઇકલ હેલ્મેટ અહીં હેલ્મેટ હા વરસાદ લેવા હાલો મેળા. જો ભાઈ તો હું છે ને પાછું પોરબંદર જે એવું પૂછડી મેળા ઉતા દિલા કાકાના બધાને હવે વરસાદી લેવા પૂગી નિમકી ભાઈ ભેગા થયા વરસાદી હાલો મેળા લેવાય. હાલો તમારે બધા લેવી હાલો તો છે ને કુસડીએથી નીકળે પાછો મેળો હતો દિલા કાકાનો સામંડાઈ કુસડી ત્યાં ગયો જરાક વાર. વિવેક કે આવીને ભાઈ કે પ્રસાદ લઈ જાય તો પ્રસાદ લે. અને એ ગામમાં થોડુંક કામ છે, મોબાઈલ ને ગ્લાસ ને કલર ને એવું કરવાનું છે. પછી વાર પાછો નીકળી જાય ઘેર. ત્યાંથી કરી લગભગ ખોટી જાય ને ટ્રાફિક
ઉનાળો રહ્યો ને પાછો, અને રાઈડ ને ઘણી બધી છે. બાયપાસ વાળો ઓવરબ્રિજ છે ને એ ટ્રેન મેલી નીકળે માંથી વનાણાથી ચડીએ. ટ્રાફિક ઠાવતી હોય. પોરબંદરમાં અમારે ઓનેસ્ટ પણ છે, મને ખબર હતી. હાલો તો છે ને ગામમાં એક કામ બતાવ્યું, મોબાઈલ નો ગ્લાસ કવર હતો ને એ કરે રાતરાડ મોબાઈલમાં, અને હે મારે જવું દવાખાને 1:30 થયા. નીતિન કાકા દવાખાને જાઉં આઈ ની દવા લેવા, ઇન્દ્રીથી પૂરી થઈ ગઈ હતી, લેવાની છે. જ્યાં તો ખબર પડે જો ધર્મેશભાઈ નો ભાગે ગાવે મેડિકલ તો મેળ આવે મારો. આગળ ગલી ગઈ ને કેતા ભૂલે તો તમને ખાવ ગલી અમારે અમી ગઈ, બીજા તો કામ કરતા ખબર નહીં. નવયુગ ને પાછળની ખાવા પીવાનું બધું બપોર પછી ન્યા હોય, નાસ્તા પાણીનું મજા આવે. આમાં ધ્યાન રાખવું પડે, નકર ફાડેલી છે અમારે પોરબંદર ની ટ્રાફિક. જો કે મોટી સિટી જેવી તો ન હોય તો અમને આ બહુ લાગે, અમારે આદત ન હોય ને. ઉપવાયો નીતિન કાકા દવાખાને પોરબંદરમાં અમારે વી માર્ટ પણ આવે છે, નગર નહોતું ડી માર્ટ ની વી માર્ટ આજ બંધ લાગે કે પછી અટાણે બંધ હોય મને ખબર નથી, હું કોઈ દી ગયો નથી. ચાલો તો આવી ગયા નીતિન કાકો હોય કે કામ હોય જોઈએ. નીતિન કાકા નો લગતો હાલે પાછળ નીકળે પીડ્યો ગામમાં. ગામમાં ગામ છે ઘેર પીગો ફોન કર્યો હતો કે હું આલાવા ગામમાં આગળ કે એ ગામમાં આવે ને તો પછી અમારું કામ થાય. કમલાબાગ કમલા નહેરુ પાર્ક એ હાજી 4:30 5 વાગ્યા પછી ખુલતી છે. તો કોઈ પોરબંદર ના પાસે રહીએ તો કોઈ કમલાબાગમાં આમ ઘણી જગ્યાએ નથી પોરબંદરમાં નીકળતા હોય. આખરી કોક કહે કે ભાઈ ફલાણી જગ્યાએ એડ્રેસ છે ન્યાય કે તમે આવો કે ત્યાંથી નીકળ્યા ખતર ફરે પછી જગ્યાને ખેતા કામ હોય ને ખબર ન હોય, ત્યાં જઈએ ત્યારે ખબર પડે કે હા તો કાંઈ એમ ગુડાઈએ બોલાઈ જાય મગજ નીકળી જાય. એરિયાને કયો કરતા હોય એ ખબર ન હોય. છે ને ઘડીક વાર બેઠો રોડ ને કાંઠે. હા હીરો ઠાવકું વિવેક આવે તો મેળ આવે અમારો. છે ને હું પાછો બપોરની જરાક વાર દિલા કાકાને લઈ ગયો હતો, થોડુંક ગામમાં કામ બાકી રહ્યું હતું એ થયું નહીં કઈ નથી. રાણા જેને એ જે ભાઈ નો ફોન આવ્યો હતો કામ છે કે પણ કે દવા લેતો આવી જઈએ કે તો એ નીકળ્યો વાગ્યા ત્યાં છે ને 5:15 હા સીધો હું નીકળ્યો વી માટી યાર યહાં पे हम वी मार्ट है मॉल. એ તો મેં કીધું હતું તમને કે અમારે પોરબંદરમાં આવે જ હોય. એ ફફડાથી છોડવાનું છે સીધી ઘેર. નીતિન કાકા દવાખાનું છે જારી. અને હા આવી ગયો અસ્માવતી રિવરફ્રન્ટ દેખાડવાનું કરવાર નથી મારે અટાણે. હા છે હું એક જ ફરે ગયો રિવરફ્રન્ટમાં પણ ટાયા નહોતા જાદુગરી લાગે
ઓવરબ્રિજ આપણી નરસણ ટેકરીનો ઓવરબ્રિજ ભારે ફાયદો કરે આ બ્રિજ. રેડી હાલો પોરબંદર માં તો પસાર થઈ ગયા એ મેન હાઈવે પકડવાનું છે સીધો ટ્રાફિક ગયો એ સીધે સીધા રાણા જેમ સ્ટોપ કરવાનું થાય બાકી પૂરું. રેડી ભાઈ હું છે ને નીકળી ગયો પાછો રાણા છે પણ સિમેન્ટ લેવાનો હતો થોડોક ને દવા લેવાની હતી કઈક એગ્રામાંથી લઈને નીકળી ગયો ઘેર. તો આજનો વિડીયો છે ને આ પૂરો કરીએ. આજ તો મોટરસાયકલ માં જ ઉતાર્યો વિડીયો, બીજું કઈ તો ઉતાર્યું જ ને. તો પેલો કામ કે જય સિદ્ધેશ્વર મહાદેવ. કેવો લઈ ગયો તમને મોટો વ્લોગ એ કીજો. કડક કડક આવી રીતના ઉતારતો રહે પણ મજા આવે આ રીતના ઉતારવામાં. બહુ બોલતા ન આવડે વાંધો ન આવે, હાલ્યું જાય.